બીજો દિવસ ઉગી ગયો ને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ઘરે. અને કારણ કે છે ને કાલ રાતે ખંભાળિયા જ રોકાઈ ગયો હતો, બરાબર. તો હવે આ ગાડી લઈને આપણે છે ને માતાજીના મંદિરે જવાનું છે, પણ એ પહેલાં જરીક બેનના હાથેથી હારથીઓ કરાવી લે. અને એ પણ હે ને મારી બેન હે ને જેણકી ટૂંકમાં રાહ જોતી હતી કે આવે ને તો અહીં હારથીઓ દોરવો. તો મેં કીધું હાલ દોરી નાખ, બરાબર. હાલ આવતી રે. હાથીઓ હોય, હા મારથી ભૂલથી હારથીઓ બોલાઈ ગયું. હાથીઓ હોય, લઈ આવાલ કંકુ ની ઓલું કે ખાબો નહીં. હું તને કઈ આમ આંગળી ડબોડી લે. હવે ઊભો જ ઉતાર બેહો સીટ ઉપર. હાંકતા નહીં. આગળ કર દઉં સીટ. હે હા તે હાલો માં જવા દો હવે. મારા બાપ માં બેસી જાય. તમે હાંકતા જાઓ, મારા બાપ માં બેસી જાય. તો આપણે છે ને કાલે તો ખંભાળીએ રોકાઈ ગયા હતા. એટલે પછી હું સવારે બીજા દિવસે હું અટાણે ગાડી લઈ આવ્યો. પછી જો આ છે મારી કાકાની છોકરી, આ છે મારા કાકાનો છોકરો, બરાબર. પણ કાકાનો છોકરો હોય ને, છોકરો રહ્યો ને એટલે પછી કે હું હાથીઓ નહીં કરી, છોકરીઓ હાથીઓ કરે એવું હોય ને. છોકરીઓ કરે કે હા છોકરીઓ કરે, છોકરા ના કરે. કા છોકરા ના કરે? છોકરા ના કરે. કા ઈ ના કરે. એમ કેમ? ઈ તો ભેદભાવ થઈ ગયો ભાઈબંધ. ઈ તો ભેદભાવ થઈ ગયો. લે છોકરા એ કરી શકે, ભેદભાવ ના થઈ ગયો. ઈ થઈ ગયો તો આ ભગવાન એને છોકરીઓ નાથવા હાથિયા કરવા દીધા, અમને કઈ નથી દીધા. મારી જિંદગીની પહેલી કાર છે આ. મેં જૂની એ માટે લીધી ગાડી, કારણ કે મને છે ને હજી એટલી બધી પરફેક્ટ આવડતી નથી. આને આખી ખદોડીને આપણે શીખવાની છે ને, એવી ડ્રાઈવર બનવાનું છે. Meanwhile, sorry. અને પછી આપણે બ્રાન્ડ ન્યુ કાર લેશું, બરાબર. પછી આપણે લાલ કપડું ઉખેડ્યું. અત્યારે તો ભલે ને વાંધો નહીં, પણ જો કે પહેલી કાર હોય ને એ પણ એક શું કહેવાય કે એનો પણ હરખ હોય જ, બરાબર. મેં ભલે જૂની લીધી પણ એકદમ હરખ છે. અને તમે કમેન્ટ કરીને કહેજો કે આ ગાડીને મોડિફાઈ કરાવવું કે ના કરાવવું. કારણ કે છે ને મેગવિલ નખવલ છે, ગાડીને થોડીક અધર કરેલ છે ને, એ મોડિફાઈ તો મસ્ત જ છે. એનો લુક પણ બહુ એટલે બહુ બધો જોરદાર છે. છતાં પણ તમે મને કમેન્ટ કરીને કહેજો કે મોડિફાઈ કરાવો, એવો વિડીયો જોવા તો આપણે ગાડીને મોડિફાઈ પણ કરાવશું, થોડો ઘણો પણ ખર્ચો કરી નાખીએ, બરોબર. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અહીંયાથી મારો વ્લોગ વિડીયો બનાવતો હું બંધ થઈ જાઉં છું, કારણ કે હું ફેમિલી સાથે વ્લોગ નથી બનાવતો. એ તો લગભગ તમને ખબર જ હશે. અને એમાં અમારી આખી ફેમિલીને મારે પગે લાગવા લઈ જવાના હતા. એટલે મેં કીધું હાલો વાંધો નહીં, કુળદેવી અભય માતાજી એ બેટ દ્વારકા બેટમાં અમે પગે લાગવા જાય છે. પછી અમે રિટર્ન આવતી વખતે મુહૂર્ત કર્યા ભેગું જ એક્સિડન્ટ થઈ જાય. હવે એક્સિડન્ટ કઈ રીતના થઈ જાય ને એ તો હું તમને વિડીયોની છેલ્લે કહી, પણ તમે આ એક્સિડન્ટનો હાલ જુઓ અત્યારે. જો હવે હું તમને બતાવું. જો આ સાઈડ છે ને બોનેટની, એ આખી સાઈડ મતલબ બેવડી જ વાળતી હતી. જો તમે જો આ બધું બેવડું વળી ગયું ને, જોઉં તા. અને જો આ હેડલાઇટ છે ને એના પાછળના ખૂટા બૂટા બધી વસ્તુ તોડી જ નાખી. હવે એક્સિડન્ટ તો થવાનો તો એ થઈ ગયું, પણ હવે એને કંઈક ખામીતા કરાવી જોઈએ ને. એટલે પછી મેં વિચાર્યું કે આ ગાડી ભાટિયા સુધી પૂગે એમ હે નહીં, એટલે આજુબાજુનું ગેરેજ ગોઈતું અને પછી ત્યાંથી થોડું ઘણું નોર્મલ સુધારો કરી અને પછી અમે જઈએ છીએ ભાટીએ. હવે ભગવાન કરે ને સહી સલામત ભાટીએ પૂગી જાય ને તો સારું. પાણી ક્યાંય નીકળતું નથી આમ. અત્યારે છે ને અહીંયા ઓઇલ કુલર છે, ઇન્ટરકુલર. આ ઇન્ટરકુલર છે. આ તમારે ઓઇલનું જે ઓલું ગેસ હોય ને એ બધું આમાં આવે. આપણી ગાડી તોડી નાખી સાહિલ. કિંયા તોડી? આલો રિક્ષા આવ્યો ને ગધેડી. ઈ જાતો તો ઓલી સજ આપણે ગટલાઈ પા આગાડ્યો તો સાંભળો જ નહીં. ના ઠોકી નહીં. ચાલો પછી લેવાય ને તારથી એના પાસે પૈસા. તે લઈ લીધા ને મારે પાછ લેવા. તારાથી બધાય ને થોડુંક. તો તારાથી ના બધાય તારી ગાડી હતી. આપણે પોલીસ સ્ટેશને જવાનું છે. હાલો જઈ. તને ને મૂકી જાવો છે. મયુરી તે જોતા હાથીઓ કર્યો તો કયો અટાણે ભાંગી ગઈ. હવે તારો વાક આવી, તે હાથીઓ કર્યો તો. મારી પાસે પાછી બાઈક આવી ગઈ, જોયું ને યાર. કોકની નજર લાગી ગઈ, લઈ આવ્યો ને ડાયરેક્ટ. લોકો એટલા બધા વખાણ કર્યા હતા ને કાલ જ, કે એટલા બધા વખાણ કર્યા હતા કે વાત જવા દો. ગાડી એટલે ગાડી ને હું ટોપ લેવલની ગાડી છે અને ખબર નજર લાગી ગઈ. મજાક કરું એ તો આયલા રાખે, પણ કંઈ વાંધો નથી, એવું કોઈ લાગ્યું નથી, બરાબર. આ એક્સિડન્ટમાં અને કઈ રીતના થયું હું તમને આગળ કહું. અત્યારે હું શું એક્ઝેક્ટ નંદાણા વૈટો છું
આ હાઈવે ઉપર, બરાબર. મારો ભાભાનો છોકરો એટલે કે મારો ભાઈ 4 વ્હીલ લઈને આગળ વયો ગયો. મિત્રો તમને કદાચ એવું લાગી શકે કે મને ગાડી આવડતી નથી એટલે આની ટૂંકમાં ઠોકી હે, એવું નતું. મારા ભેગો મારો ભાઈ હતો ને, એ જ આગતો હતો ને, એ હેવી ડ્રાઈવર છે એટલે ઠોકો બોકવાની કઈ વાત નથી. પેલા ગેરમાં જ ગાડી હતી. હું તમને આખી વાત તો કરું, બરાબર. અત્યારે છે ને મને પેલા તો પહોંચવા દો નકર દી હાથમી જાય, એટલે હું તમને આગળ થોડીક વાર પછી આરામથી કહું, તમને ડિટેલિંગમાં સમજાવું. મેં વિચાર્યું હતું કે ભાટીએ હું કામ કરાવી લઉં, પણ ભાટીએ નહીં, હું તો આવી ગયો બઈના પાટીએ. ખરેખરમાં હું થયું હતું ને એ અત્યારે હું તમને કહી દઉં. અત્યારનો આપણો બીજો દિવસ ઉગી ગયો. કાલ રાતે ગેરેજે આપણે ગાડી મૂકી આવ્યા છીએ. 3 દિવસની વાર લાગશે રિપેર થતા. ઓકે, થયું તું હું એ આવા હું તમને કહું. અમે ગયા હતા અભય માતાજીએ, એટલે કે બેટ કુળદેવી છે અમારા, ત્યાં પગે લાગવા અને નારિયેળ વધારવા. પાછા રિટર્ન આવતા હતા ને તો આજુબાજુ કંઈક રસ્તો દેખાતો હોય, એ જ રસ્તો હતો, એ જ ગોલાઈ હતી. અને એ જ ગોલાએ અમે પેલા જ ગેરમાં, હું નતો આગતો, મારા બાબાનો છોકરો આગતો તો, પેલા જ ગેરમાં ગાડી જીરી કામ વારતા હતા તો રોંગ સાઈડમાંથી એક રિક્ષાવાળો દીધે આવ્યો, ફૂલ દીધે આવ્યો, અને એની સાઈડ હોય આમાં અડી ગઈ ગાડીમાં, દે ધડિંગ. ટૂંકમાં હવે તમે સમજી ગયા હો, દે ધડિંગ થઈ ગયું એટલે ગાડીની દેવાઈ ગઈ, બરાબર. એટલે ગાડી ઠોકાઈ ગઈ એમ. વાગ તો રિક્ષાવાળાનો હતો, કારણ કે એ રોંગ સાઈડમાં હતો એ ભાઈ. એટલે પછી મેં એને હેને સબક શીખવાડવા માટે એના પાસેથી ખર્ચો લીધો. એ ખર્ચો બરચો લઈ અને મેં કીધું હવે આપણે ગેરેજે મૂકી દઈ. એટલે આવી બધી મેટર હતી ને હવે આપણે જવાનું છે અત્યારે ખંભાળિયા. હાલમાં એકાદું મારે શૂટિંગ પણ છે અને બીજું થોડું ઘણું કામ છે, બરાબર. કંઈક નવું આવે છે, કમિંગ સૂન. ઓકે, તો સ્ટે ટ્યુનેડ. એવું કંઈક કહેવાય કે નહીં, અંગ્રેજીમાં હું બોલવાનું હોય મને ખબર ના પડે, પણ હકીકતમાં કંઈક હું નવું કરવા જઈ રહ્યો છું. ઓકે, તો અત્યારે ફિલહાલ આપણે ખંભાળીએ જાય. બધા એવું ના માનતા કે નાના માણસ એટલે કે રિક્ષાવાળા પાસેથી ખર્ચો લીધો એ સારું ના કહેવાય. ભાઈ, મેં અડધાથી વધારે મેં ભોગવા, થોડા ઘણાજીના પાસેથી લીધા, બરાબર. આખો ખર્ચો નથી લેવો મારે, કારણ કે છે ને એ નાનો માણસ હતો એટલે. તો અત્યારે હું નીકળી ગયો છું ખંભાળિયા જવા માટે, બરાબર. અને આપણે ખંભાળિયાની વચ્ચે જે ગેરેજ આવે ત્યાં જ આપણે આપણી ગાડી મૂકી છે, તો આપણે જોતાઈ જાઉં કે કેટલીક થઈ કે નહીં, બરાબર. અને બાકી ત્યાં ખંભાળીએ પહોંચીને તમને મળું. ઓકે, કારણ કે ચાલુ રસ્તે મારે આમ કેટલું બોલે રાખવું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ખંભાળીએ. જો કે ક્યારનો પહોંચી ગયો ને, અત્યારે રાત પણ થઈ ગઈ ને અત્યારે હું આવી ગયો અમેઝિંગ દ્વારકાના સ્ટુડિયોએ. આમાં કંઈક કામ બામ હાલતું હોય, આ કંઈક પીસી છે, બરાબર. અને મારે અંગત કામ હતું તો એ કામ પતાવી લીધું. અને સોરી, માફ કરજો, મારે તમને છે ને ગાડીનું કામ ક્યાં લગીને પહોંચ્યું એ બતાવવાનું જ હતું, પણ મારે છે ને ઇમ્પોર્ટન્ટ એવું બધું કામ હતું ને જેને કારણે મોડું થાય એમ હતું, એટલે પછી હું તમને બતાવી નાખી ગયો. એના માટે માફ કરજો. હવે તમે જો આગળ આપણે હું કરીએ, બરાબર. બાકી તો અહીંયા તો મસ્ત સેટઅપ હેલે. એ આ ટકેડા ફરે મસ્તી ના હેલે. લે પવન આવે, પવન થોડો આવે યાર. તો તમને ખબર જ છે કે હું ખંભાળિયામાં છું અને ખંભાળિયામાં આપણે આજે રોકાવાનું છે. એનું એક કારણ છે, કારણ કે છે ને આપણે જામનગર હાથી આઉટફિટનું ઓપનિંગ છે, મતલબ કે કેહુર કિંગની દુકાનનું ઓપનિંગ છે, તો ત્યાં જ જાવું ઉતા પડશે ને, કરી એવી દુઃખ લગાડી જાય. એટલે આપણે અહીંયા જ રોકાઈ અને આપણી બાઇક લઈને વયા જાઉં. એકચ્યુઅલી આપણી પાસે ગાડી નંબર ને કે 4 વ્હીલ એ ગેરેજે પડી ને એમ. એટલે એવું ના હોય કે ભાઈ કાર આવી ગઈ એટલે બાઇકમાં નહીં બેહવાની, એવું ના હોય. આ ખાલી હું કહું છું, મજા કરું છું. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. કાલે આપણે દુકાને આવીશું જામનગરની અંદર.